હેલો મિત્રો, કેમ છો? તમારી આ ગુજુ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને સંપૂર્ણ રામાયણના ભાગો તમારી સુધી સહેલાઈથી પહોંચી શકે. આજે આપણે શ્રીમદ વાલ્મીકી રામાયણનો અધ્યાય ચોથો વાંચવા જઈ રહ્યા છીએ. ચોથા અધ્યાયમાં ચૈત્ર માસમાં રામાયણના પાઠનું અને શ્રવણનું મહત્વ, કલિક નામના વ્યાધ અને ઉત્તંક મુનિની કથા વિશે આપણે જાણીશું. નારદજી કહે છે, મહર્ષિઓ, હવે હું રામાયણના પાઠ અને શ્રવણ માટે ઉપયોગી અન્ય એક મહિમાનું વર્ણન કરું છું. એકાગ્રચિત્તે સાંભળો. રામાયણ મહાત્મ્ય બધાં પાપોને હરનારું, પુણ્યદાયી તથા સઘળાં દુઃખોની નિવૃત્તિ કરનારું છે. તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા સ્ત્રીઓ સૌને સંઘળાં મનોવાંછિત ફળ આપનારું છે. તેનાથી બધાં પ્રકારના વ્રતોનું ફળ પણ પ્રાપ્ત થાય છે. તે દુઃસ્વપ્નનો નાશ કરનારું, ધનની વૃદ્ધિ કરાવનારું તથા ભોગ અને મોક્ષરૂપી ફળ આપનારું છે. તેથી તે પ્રયત્નપૂર્વક સાંભળવું જોઈએ. આ સંદર્ભમાં જ્ઞાની પુરુષો એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપે છે. તે ઇતિહાસ એના વક્તા અને શ્રોતા બંનેના સઘળાં પાપોનો નાશ કરનાર છે. પ્રાચીન કલિયુગમાં એક કલિક નામનો વ્યાધ રહેતો હતો. તે હંમેશા પારકી સ્ત્રી અને પારકા ધનના અપહરણમાં જ લાગેલો રહેતો હતો. હંમેશા બીજાની નિંદા કર્યા કરતો હતો. તે સદા સઘળા જીવોને કષ્ટ આપતો હતો. તેણે સેંકડો હજારો બ્રાહ્મણો અને ગાયોની હત્યા કરી હતી. પારકા ધનની ચોરી તો તે હંમેશા કરતો જ હતો. દેવોના ધનનું પણ હરણ કરતો હતો. તેણે પોતાના જીવનમાં ઘણા મોટા પાપ કર્યા હતા. તેના પાપોની ગણતરી કરોડો વર્ષોમાં પણ કરી શકાય એમ ન હતી. એક સમયે તે પાપી વ્યાધ બધા પ્રાણીમાત્રના માટે યમરાજ જેવો થઈ ગયો હતો. તે એકવાર સૌવીર નગરમાં ગયો. તે નગર સઘળા પ્રકારના વૈભવથી સંપન્ન, વસ્ત્રાભૂષણોથી વિભૂષિત યુવતીઓથી સુશોભિત, નિર્મળ જલભર્યાંગ સરોવરોથી શોભતું તથા વિભિન્ન પ્રકારના બજારોથી સજ્જ હતું. ઇન્દ્રપુરી જેવી એની શોભા હતી. વ્યાધ એ નગરમાં ગયો. સૌવીર નગરના ઉપવનમાં ભગવાન કેશવનું અત્યંત સુંદર મંદિર હતું. એ અનેક સુવર્ણ આભૂષણોથી સુશોભિત હતું. તે જોઈને વ્યાધ ખૂબ પ્રસન્ન થયો. તેણે નિશ્ચય કર્યો કે અહીંથી હું ઘણું સોનું ચોરીને લઈ જઈશ. એવો નિશ્ચય કરીને એ ચોરીમાં આસક્ત વ્યાધ શ્રીરામના મંદિરમાં ગયો. ત્યાં એણે શાંત, તત્વાર્થવેત્તા અને ભગવાનની આરાધનામાં તત્પર પરમ તપસ્વી ઉત્તંક મુનિના દર્શન કર્યા. તેઓ એકલા જ રહેતા હતા. તેઓ બધા પ્રત્યે દયાળુ હતા, સર્વ પ્રકારે નિસ્પૃહી હતા. તેમના મનમાં માત્ર ભગવાનના ધ્યાનની જ સ્પૃહા હતી. તેમને ત્યાં જોઈને વ્યાધે તેમને ચોરી કરવામાં વિઘ્ન નાખનારા સમજ્યા. જ્યારે અડધી રાત થઈ, ત્યારે તે દેવોનું દ્રવ્ય લઈને ત્યાંથી નીકળીને તે મદાંધ વ્યાધે ઉત્તંક મુનિની છાતીને પોતાના એક પગથી દબાવીને હાથથી તેમનું ગળું પકડી લીધું અને તલવાર ઉપાડીને તેમને મારી નાખવા તૈયાર થયો. ઉત્તંક મુનિએ જોયું કે વ્યાધ મને મારી નાખવા ઈચ્છે છે, એટલે તેમણે તેને કહ્યું, અરે ભલા માણસ, તમે મને વ્યર્થ જ મારવા ઈચ્છો છો. હું તો તદ્દન નિરપરાધ છું. હે લોભી, કહો તો ખરા કે મેં તમારો શો અપરાધ કર્યો છે? સંસારમાં લોકો અપરાધીને જ પ્રયત્નપૂર્વક હણે છે. સજ્જનો નિરપરાધીની અકારણ હિંસા કરતા નથી. શાંતચિત્તના સાધુ પુરુષો પોતાના વિરોધીઓ તથા મૂર્ખ લોકોમાં પણ સદ્ગુણો જોઈને તેમની સાથે વિરોધ રાખતા નથી. જે મનુષ્ય વારંવાર બીજાની ગાળો સાંભળીને પણ ક્ષમા કરતો રહે છે, તેને શ્રેષ્ઠ કહ્યો છે. તેને ભગવાન વિષ્ણુનો બહુ જ કૃપાપાત્ર માનવામાં આવે છે. બીજાના હિતમાં પરોવાયેલા સાધુ પુરુષો કોઈના દ્વારા પોતાના વિનાશનો સમય ઉપસ્થિત થવા છતાં પણ તેની સાથે વેર બાંધતા નથી. ચંદનનું વૃક્ષ પોતાને કાપનાર કુહાડીની ધારને સુવાસિત જ કરે છે. અહો, વિધાતા અતિ બળવાન છે. તે લોકોને વિવિધ પ્રકારના દુઃખો આપતો રહે છે. જે સઘળા પ્રકારના સંગ વિનાનો છે, તેને પણ દુર્જનો સતાવ્યા કરે છે. અરે, દુષ્ટ માણસો આ સંસારમાં ઘણા જીવોને વિના અપરાધે સતાવે છે. આ જગતમાં કેવટ માછલીઓના, ચુગલીખોર સજ્જનોના અને વ્યાધહરણાંગોના અકારણ શત્રુ હોય છે. હે મનુષ્ય, માયા બહુ બળવાન છે. તે આખા જગતને મોહમાં ફસાવી દે છે તથા પત્ની, પુત્ર અને મિત્ર વગેરે દ્વારા બધાને બધી પ્રકારના દુઃખોનો સંયોગ કરાવી આપે છે. મનુષ્ય પારકા ધનનું અપહરણ કરીને પોતાના પરિવારનું જે પોષણ કરે છે, તે શા કામનું? કેમ કે અંતે તે બધાને છોડીને પોતે એકલો જ પરલોકના રસ્તે જાય છે. મારી માં, મારા પિતા, મારી પત્ની, મારા પુત્રો અને મારું આ ઘરબાર, આ રીતે મમતા જીવોને ફોગટ દુઃખી કરતી રહે છે. માણસ જ્યાં સુધી કમાઈને પૈસા આપે છે, ત્યાં સુધી લોકો તેની સાથે ભાઈનો સંબંધ રાખે છે અને તેના કમાયેલા ધનથી બધા ભાઈ બંધુઓ સદાય ભોગવતા રહે છે. પરંતુ મૂર્ખ મનુષ્ય પોતાના કરેલા પાપના ફળ સ્વરૂપ દુઃખને એકલો જ ભોગવે છે. ઉત્તંક મુનિ જ્યારે આમ કહી રહ્યા હતા,
ત્યારે તેમની વાતો પર વિચાર કરીને કલિક વ્યાધ ભયથી વ્યાકુળ થઈ ગયો અને હાથ જોડીને વારંવાર કહેવા લાગ્યો, પ્રભુ, મારા અપરાધને ક્ષમા કરો. તે મહાત્માના સંગના પ્રભાવથી તથા ભગવાનનું સાનિધ્ય મળી જવાથી તે લોભીના બધાં પાપો નષ્ટ થઈ ગયા તથા તેના મનમાં અવશ્ય બહુ પસ્તાવો થવા લાગ્યો. એ બોલ્યો, હે મુનિ, મેં જીવનમાં ઘણાં મોટાં પાપ કર્યાં છે, પરંતુ તે બધાં આપના દર્શનથી જ નષ્ટ થઈ ગયાં. પ્રભો, મારી બુદ્ધિ સદા પાપપ્રાયણ રહે છે. મેં સદાય મોટા પાપો કર્યાં છે, તેમાંથી મારો ઉદ્ધાર કઈ રીતે થશે? હું કોને શરણે જાઉં? પૂર્વજન્મના પાપોના ફળ સ્વરૂપ હું વ્યાધ થયો છું. અહીં પણ મેં પાપના બીજ વાવ્યાં છે. આથી હવે મારી કઈ ગતિ થશે? દુઃખી થયેલા કલિકની આ વાત સાંભળીને બ્રહ્મર્ષિ ઉત્તંક આ રીતે બોલ્યા, મહામતે વ્યાધ, તમે ધન્ય છો. તમારી બુદ્ધિ બહુ નિર્મળ અને ઉજ્જવળ છે. કેમ કે તમે સંસાર સંબંધી દુઃખોના નાશનો ઉપાય જાણવા ઈચ્છો છો. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં તમારે ભક્તિભાવ સાથે આદરપૂર્વક રામાયણની કથા સાંભળવી જોઈએ. તેના શ્રવણ માત્રથી મનુષ્ય સઘળાં પાપોથી છૂટી જાય છે. તે જ સમયે કલિક વ્યાધના બધાં પાપો નષ્ટ થઈ ગયાં. તેણે રામાયણની કથા સાંભળીને તરત ભૌતિક શરીરનો ત્યાગ કરી દીધો. વ્યાધને પૃથ્વી પર પડેલો જોઈને દયાળુ એવા ઉત્તંક મુનિને બહુ આશ્ચર્ય થયું. પછી તેમણે ભગવાન કમલાપતિનું સ્તવન કર્યું. રામાયણની કથા સાંભળીને નિષ્પાપ થયેલો વ્યાધ દિવ્ય વિમાનમાં બેસીને ઉત્તંક મુનિને આ રીતે કહેવા લાગ્યો, વિદ્વન, આપની કૃપાથી હું મહાપાતકોના સંકટમાંથી મુક્ત થઈ ગયો. માટે હું આપના ચરણોમાં પ્રણામ કરું છું. મેં જે અપરાધ કર્યો છે એ આપ ક્ષમા કરો. સૂતજી કહે છે, આમ કહીને કલિકે મુનિશ્રેષ્ઠ ઉત્તંક પર દેવપુષ્પોની વર્ષા કરી અને 3 વાર તેમની પરિક્રમા કરીને તેમને વારંવાર નમસ્કાર કર્યા. ત્યાર પછી અપ્સરાઓથી ભરેલા અને સઘળી મનોવાંછિત ભોગ સામગ્રીઓથી સંપન્ન વિમાનમાં બેસીને એ શ્રીહરિના પરમધામમાં જઈ પહોંચ્યો. તેથી વિપ્રવરો, આપ સૌ રામાયણની કથા સાંભળો. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં પ્રયત્નપૂર્વક રામાયણની અમૃતમયી કથાનું નવાહન પારાયણ અવશ્ય સાંભળવું જોઈએ. માટે રામાયણ બધી ઋતુઓમાં હિતકારક છે. તેના વડે ભગવાનની આરાધના કરનાર પુરુષોની સઘળી કામનાઓ નિસંદેહને પૂરી થાય છે. સંતકુમાર, આપે જે રામાયણનું મહાત્મ્ય પૂછ્યું હતું, એ બધું મેં જણાવી દીધું. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? આ રીતે શ્રીસ્કંદ પુરાણના ઉત્તરખંડમાં નારદ સનતકુમાર સંવાદની અંતર્ગત વાલ્મીકી રામાયણ મહાત્મ્યમાં ચૈત્ર માસમાં રામાયણ કથા સાંભળવાના ફળનું અનુકીર્તન નામનો 4થો અધ્યાય સમાપ્ત થયો.